અમદાવાદના સાણંદના ડરળ ગામમાં છેલ્લા કેટલાય સમયથી જે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જે તેમની જમીન મામલે લડી રહ્યા છે એ મામલામાં હવે સરકારી તંત્રએ નમવું પડ્યું હોય એવી સ્થિતિ બની ગઈ છે। શું અને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામમાં છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શનનું કારણ એ છે કે જે ખેડૂતો છે તેમના ખેતરમાંથી જે લાઈનો પસાર કરવાની છે પાણી માટેની, અને એના જ કારણે જે ખેડૂતોનું ખેતર જે છે તે જોખમમાં મુકાયું છે અને સરકારી તંત્ર સામે છેલ્લા ઘણા સમયથી આ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તે છતાં નક્કર પરિણામ જે છે આવતું નથી અને આ મામલે આપણે જોયું કે જે ઘણા બધા નેતાઓ છે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ સરકારી તંત્ર આ મામલે કંઈ બોલતું નહોતું। પરંતુ હવે જે સાણંદ બાવળાના ધારાસભ્ય કનુ પટેલ જે છે આ મામલે મેદાને આવ્યા હતા અને ખેડૂતો પાસે જ્યારે તે પહોંચ્યા અને ત્યાં ખેડૂતોને ખાતરી આપી એ બાદ આ આંદોલન જે છે સમેટાઈ ગયું છે। સૌ પહેલા કનુ પટેલને સાંભળી લઈએ કે ત્યારે જે ખેડૂતો પાસે પહોંચ્યા ત્યાં પહોંચીને તેમણે શું કહ્યું। જય જવાન, ભારત માતા કી જય, ભારત માતા કી જય। તમારા બધાનો જે પ્રશ્ન છે, હું તમને બાહેધરી ખાતરી આપું છું કે હું જીસીબી મૂકીને જે ગાળ્યું છે તે આપણે પુરાણ કરાવી દઈએ। અમારા બધાનું તમને મારા ઘરના આમ છે સેલેસમેનને માનતા હોય કીધું છે। બોલો ભારત માતા કે હાલો તમામ ખેડૂતોની જે રજૂઆત છે એ તમે બધાએ ભલે કીધું હોય કે ના કીધું હોય, પણ છેક ઉપર સુધી તમારા બધાની રજૂઆત મેં ધારદાર પૂર્વક ત્યાં આગળ પહોંચાડવાનો પૂરેપૂરો મારો પ્રયત્ન કર્યો છે। તમામ જગ્યાએ 19 તારીખે ભલે હું બહાર હતો, દિલ્હી હતો, પણ તેમ છતાં પણ તમારા આગેવાનો જે કલેક્ટર ઓફિસમાં ગયા હતા એ બધા જ આગેવાનોને તમે પૂછજો કે કલેક્ટરને મેં મારો મેસેજ પણ કર્યો હતો, મારો લેટર પણ લખ્યો હતો અને મૌખિક મારો ફોન કરીને પણ કીધું હતું કે મારા વિસ્તારના ખેડૂતોની જમીનમાંથી આજે પસાર કરો છો એનો વૈકલ્પિક રસ્તો તમે કાઢો। આ તમામ તમારા ખેડૂતો જયારે ત્યાં આગળ ગયા હતા ત્યારે એમની સામે પણ કલેક્ટરે પણ કીધું હતું કે તમારા ધારાસભ્યશ્રીની રજૂઆત મારા સુધી પહોંચી ગઈ છે અને તમારા ધારાસભ્યએ અહીં આગળ નહીં બનાવવા માટે પણ રજૂઆત કરી છે। આ પ્રકારનું તમારા આગેવાનોને બધાને વાત પણ કરી છે। બીજું, અહીં આગળ તમામ બેઠેલા સૌ જે લોકોની જમીન જાય છે તો એમાંથી તમે ગામ લોકો જ નક્કી કરજો કે આ 10 અમારા જે આગેવાન છે, પછી એ આગેવાનો એવા નક્કી કરજો જેમાં તમને ભરોસો હોય। પાછળથી તમે એમના ઉપર પણ બ્લેમ કરો છો એ પ્રકારે નહીં, પણ તમે બધા જે ગામ વાળા નક્કી કરો કે આ 10 આગેવાનો અમારા છે, એ 10 આગેવાનોને લઈ જઈને જે જગ્યાએ રજૂઆત કરવા જવાનું છે તો હું મારો લેટર પેડ લખીને રજૂઆત કરવા માટે આવીશ। તમામે તમામ જગ્યાએ કે અહીં આગળ જિલ્લાની અંદર રજૂઆત કરવાની હોય કે ગુજરાતની અંદર રજૂઆત કરવાની હોય, મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવા માટે હું તમારા બધા જ લોકો 10 આગેવાનો સાથે રજૂઆત કરવા માટે પણ હું આવવાનો છું। અને મેં અહીંયા બેઠેલા તમામ આગેવાનોને બધાને વિનંતી છે કે ખેંગારભાઈએ પણ જે વાત કરી છે એ પ્રકારે આપણે બધાએ પણ ખૂબ સભ્યતા રાખીને જે પણ આપણો જે પ્રશ્ન હોય એ પ્રશ્ન રજૂઆત કરવા માટે અમે તમને ક્યાંય નથી ના પાડતા, તમને આંદોલન કરવા માટે પણ નથી ના પાડતા, પણ આપણે એનું મર્યાદાની અંદર જે હોય એની અંદર જે પણ પ્રકારે જે આપણે શોભતું હોય એ પ્રમાણે આપણે રજૂઆત કરીએ। અને તમારા બધાની જે રજૂઆત છે એ બધી જ રજૂઆત કરી છે। ઇરિગેશન ડિપાર્ટમેન્ટ વાળાને પણ વાત કરી છે અને તમામ લોકોને હું ખાતરી આપું છું, મેં એમને કીધું છે કે આપણે વૈકલ્પિક બીજો રસ્તો કાઢો। આ જગ્યામાંથી ખેડૂતોનું જે નુકસાન થાય છે એ પ્રકારનું આપણે ના કરીએ અને બીજો વૈકલ્પિક રસ્તો જે થતો હોય એ પ્રકારનું પણ આયોજન કરવા માટે જે તમારા ગામની સમિતિ બનાવી છે, સમિતિને સાથે લઈ જઈને બધી જ જગ્યાએ રજૂઆત કરવાની આ સૌને ગામ વડીલોના આગેવાનો બધાને હું બાહેધરી ખાતરી આપું છું।
અને આજે ને આજે તમે ભલે જેસીબી હું જેસીબી મોકલીને અહીંયા આગળ જે ખાડો ખોદ્યો છે એ પાછો આપણે પુરાણ કરીને તમે બધા જ લોકો એની અંદર ખેતી કરવાનું કામ ચાલુ કરજો એ વાત તો હું વિનંતી કરું છું. ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે હવે અહીંયા તમે જે રીતે કનુ પટેલને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી છે કે ખેડૂતોના ખેતરના નિકાલ માટેની જે પાઇપલાઇન છે તેની કામગીરી જે શરૂ કરાઈ હતી, જો કે સાણંદ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર આપ્યા વિના કે અગોતરા જાણ કર્યા વિના મનસ્વી કાર્ય સ્વીકારવામાં આવી રહ્યું છે. પોતાની કિંમતની જમીન જે છે બગડતી જોઈ ડરણ ગામના ખેડૂતો છેલ્લા 10 દિવસથી તંત્ર સામે બાયો ચડાવીને ઉભા રહ્યા હતા અને જે પ્રકારે આ મામલે રાજકારણ ગરમાઈ રહ્યું હતું, ઈસુદાન ગઢવી હોય કે આમ આદમી પાર્ટીના અન્ય નેતા ત્યાં ખેડૂતો પાસે પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે આ મામલો વધુ ઉગ્ર ના બને અને વધુ આંદોલન ના થાય એના જ કારણે ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે હવે મેદાને આવ્યું અને તંત્ર દ્વારા ખેડૂતોની માંગો જે છે સ્વીકારી લેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં એ જોવાનું રહેશે કે જે પ્રકારે અહીંયા સાણંદના જે ખેડૂતોની માંગ સ્વીકારવામાં આવી છે એવી જ રીતે શું જેતપરના જે ખેડૂતો છે તેમની માંગ સ્વીકારવામાં આવે છે કે નહીં. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.